ઉત્તર ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર ન દેખાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા। મહેસાણા જિલ્લામાં સરેરાશ 2.87 લાખ હેક્ટર જમીનમાંથી અત્યાર સુધી માત્ર 43 હેક્ટર જમીનમાં ચોમાસુ ખેતીનું વાવેતર થઈ શક્યું છે। જેમણે વાવણી કરી દીધી છે તેઓ વરસાદ ખેંચાતા પોતાનો પાક બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ બાકીના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। વાવણી કરવી કે ના કરવી, જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી અને હાલમાં પણ વાદળો ગાયબ છે, જેના લીધે સમગ્ર ચોમાસુ સિઝન મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। વરસાદ ખેંચાયો છે। ગત સાલ આ તબક્કે 17% વરસાદ હતો, એની સામે ચાલુ સાલે અત્યારે 2.77% વરસાદ છે। એટલે વરસાદ હજુ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ઓછો છે। સમયસર જુલાઈના 5મી સુધીમાં થઈ જાય તો અડદ અથવા તો ઘાસચારા જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ અને લેટ વરસાદ થાય તેવા સમયે દિવેલા પાકોનું વાવેતર કરવું જોઈએ। આ રીતે કન્ટીજન્સી પ્લાન પણ તૈયાર કરેલો છે અને